નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિનો મુદ્દો જોઈશું. મિત્રો, આ ટૉપિક બે રીતે ઉપયોગી છે. એક, વ્યાકરણમાં જે MCQ પ્રકારના ક્વેશ્ચન આવે છે તે માટે, અને બીજું જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે, વર્ણનાત્મક ગુજરાતી, જેમાં તમારે નિબંધ વગેરે લખવાનું છે, એવા પેપરમાં લેખન શુદ્ધિ માટે આ ટૉપિક ખૂબ જ અગત્યનો છે. અને આજે જે નિયમ આપણે જોવાના છે એ નિયમ વિશે જો તમે સવિશેષ કાળજી રાખશો તો લેખન શુદ્ધિમાં તમારો સારો એવો સુધારો થશે. જોઈએ વિગતો. પહેલાં આપણે વાક્યો જોઈશું, એનું કરેક્શન કરીશું અને પછી હું તમને નિયમની વાત કરીશ એટલે સમજાશે. મારા બધા નવા રમકડા કોણે સંતાડ્યા? તો આ જે વાક્ય છે એ ભાષાકીય રીતે અશુદ્ધ છે. એને આપણે સુધારવું છે તો શું થશે? મારો બધો નવો રમકડો કોણે સંતાડ્યો? એટલે કે આમાં ચાર ભૂલો છે, ચાર જગ્યાએ અનુસ્વાર આવે. બીજું, એક કાળું, માદું અને ભૂખ્યું કૂતરું ઝાડ નીચે સૂતું હતું. એને આપણે સુધારવું છે તો એક કાળું, માદું અને ભૂખ્યું કૂતરું ઝાડ નીચે સૂતું હતું. રાઈટ? એટલે 1, 2, 3, 4 અને 5, આમાં 5 ભૂલો છે. નિયમ એ છે, આપણે નિયમની પણ વાત કરીશું, પણ તમે પહેલાં સમજી લો કે વાક્યમાં જો નાન્યતર જાતિનું પદ કર્તા સ્થાને આવે, એ પછી એકવચન હોય કે બહુવચન હોય, તો એ માટેનો નિયમ એ છે કે એની પહેલાં આવતા બધા વિકારી વિશેષણો અને એની પાછળ આવતા જે ક્રિયાપદો છે એના ઉપર અનુસ્વાર આવે. હું તમને એ સમજાવું. કૂતરું નાન્યતર જાતિનું નામ છે, એક વચનમાં છે. રાઈટ? એટલે એની આગળ જે વિશેષણો છે, કાળું, રાઈટ, માંદું અને ભૂખ્યું, આ 3 વિશેષણો છે. એટલે અહીંયા અનુસ્વાર આવે. અને પાછળ જે ક્રિયાપદો છે, સૂતું આના ઉપર અનુસ્વાર આવે, હતું એના ઉપર અનુસ્વાર આવે. અને જો નામ બહુવચન હોય, રમકડું તો રમકડા, તો એના માટે પણ આગળના બધા, મારા, બધા, નવા, રાઈટ, આ 3 એની આગળ લાગતા વિશેષણો છે. અને કોણે સંતાડ્યા? આ ક્રિયાપદ છે. સમજાઈ ગયું? એટલે આ મુદ્દો છે, તમે ધ્યાનમાં રાખો. નિયમ આપણે અહીંયા જોઈએ. જો વાક્યમાં નાન્યતર જાતિનું નામ કર્તા તરીકે હોય, કે નાન્યતર જાતિનું નામ હોય અને કર્તા તરીકે હોય, તો તેને લગતા આગળ આવતા વિકારી વિશેષણો અને તેની પાછળ આવતા ક્રિયાપદમાં અનુસ્વાર આવે છે. આ નિયમ આપણે જોયો. જો વિશેષણ નામની પાછળ આવે તો પણ વિકારી વિશેષણ પર અનુસ્વાર આવશે, જો અહીંયા નાન્યતર જાતિનું નામ હોય તો. દાખલા તરીકે, આ ધોતિયું મેલું છે, તો અહીંયા આના ઉપર અનુસ્વાર આવશે. આ વિશેષણ છે જે નામની પાછળ આવ્યું છે, પણ આ નામ નાન્યતર જાતિનું છે, એટલે અહીંયા જે વિશેષણ છે એના ઉપર અનુસ્વાર આવે. વિશેષણ નામની પહેલાં હોય કે પાછળ હોય, પણ એ જો નાન્યતર જાતિને લગતું વિશેષણ હોય તો એના ઉપર અનુસ્વાર આવે, અને ક્રિયાપદો હોય તો તેના પાછળ અનુસ્વાર આવે છે. જોઈએ આપણે સ્વાધ્યાય માટેના કેટલાક વાક્યો. નીચેના વાક્યો સુધારો. બધા ગાદલા ફાટેલા છે, આ બહુવચનમાં છે, રાઈટ, અને નાન્યતર જાતિનો, તો શું થશે? બધો ગાદલો ફાટેલો છે.
ભૂખ્યું છોકરું ખૂબ રડતું હતું. તમારે પહેલાં નામ શોધી લેવાનું છે. નાન્યતર જાતિનું છે. આગળ વિશેષણ છે ભૂખ્યું અને ખૂબ રડતું હતું. રાઈટ. જૂનું ઝૂંપડું પડી ગયું કે, તો અહીંયા ઝૂંપડું એ નાન્યતર જાતિનું છે. એની આગળ શું છે? આ વિશેષણ છે. અને પાછળ ક્રિયાપદ પડી ગયું કે. 2-3 વખત પરીક્ષામાં આ પૂછાયેલું વાક્ય છે. ગામના બધા નાના છોકરા ભાગોળે રમતા હતા. તો અહીંયા જે છોકરા છે એ નાન્યતર જાતિનું નામ છે અને બહુવચન છે. તો અહીંયા પણ ગામના બધા નાના છોકરા ભાગોળે રમતા હતા. મિત્રો, આ જે નિયમ છે એ તમે બરાબર ધ્યાનમાં રાખો. જો કાળજી તમે નહીં રાખો તો પછી તમે તમારો જે નિબંધ લખશો એ નિબંધમાં 20 થી 25 ભૂલો તો આની જ નીકળશે. એક વાક્યમાં જો આવા 2-3 અનુસ્વારો આવતા હોય તો ભૂલો નીકળે છે. નવું ડોલચું તો એટલી વારમાં કાણું થયું. હવે જો ડોલચું, રાઈટ, નાન્યતર જાતિનું, તો નવું એટલી વારમાં તો કાણું અને થયું, આ ક્રિયાપદ છે. રાઈટ. એટલે આ જે બાબત છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. હા મિત્રો, અહીંયા 5 જેટલા વાક્યો છે. 2 વાક્યો હું જોઉં છું, 3 વાક્યો તમારે જાતે સુધારવાના છે. માલ ભરેલું ગાડું ધીમે ધીમે ચાલતું હતું. તો અહીંયા ગાડું નાન્યતર જાતિનું છે અને માલ ભરેલું. અહીંયા ક્રિયાપદ ઉપર અનુસ્વાર મૂકેલું છે એટલે કોઈ ભૂલ નથી બીજી પાછળ. ગણિતનું આટલું બધું અઘરું પેપર. હા, હવે ગણિતનું પેપર તો એ નાન્યતર જાતિનું છે અને એની સાથે જોડાયેલા આટલું બધું અઘરું પેપર ઉદ્ગારવાચક છે. રાઈટ. પણ નિયમ તો એનો એ જ છે, આટલું બધું અઘરું એ આ જે પેપર છે એના વિશેષણો છે. આજે બધા ગામડા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો અહીંયા જે ગામડા છે એ નાન્યતર જાતિનું છે. તો આગળ જે વિશેષણ આવે બધા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. હવે આ 2 જે વાક્યો છે એ 2 વાક્યો તમારે સુધારવાના છે. રાઈટ. પરીક્ષાની તૈયારી માટે અમારા આ ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, ગુજરાતી વ્યાકરણ MCQ, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી ભાષાની જોડણી. આ બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.